હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રગડાપુરી અને પાણીપુરીનું પાણી, જે રગડાપુરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો આજે આપણે એવું ટેસ્ટી એવું પાણી અને બજારમાં મળે ને એવો જ રગડો બનાવીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં આપણે પાણી બનાવીશું પાણીપુરીનું. તો એના માટે આપણે થોડુંક 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું અને એમાં 2 ચમચી જેટલી આંબલી અને 2 ચમચી જેટલો ગોળ છે એને નાખીને અડધી કલાક રહેવા દઈશું અથવા થોડી વાર માટે ઉકાળી લઈશું. અને હવે 1 વાટકી જેટલો ફુદીનો અને 2 વાટકી ભરી અને લીલા ધાણા એટલે કે કોથમીર લઈ લઈશું. એને સારી રીતે ધોઈ અને મિક્સર જારમાં નાખી દઈશું. અને ત્યાર પછી એમાં 2 થી 3 લીલા મરચાં, 1 કટકો આદું અને થોડુંક પાણી નાખી અને મિક્સર જારમાં એની પેસ્ટ બનાવી લઈશું. તો એકદમ ટેસ્ટી એવું પાણી બનાવવા માટે તમે આમાં 2 થી 3 બરફના ટુકડા પણ નાખી શકો છો. એનાથી પાણી એકદમ લીલું જ રહેશે, ગ્રીન કલર જળવાઈ રહેશે. હવે એને આવી રીતે એક ચાળણીમાં ચાળી લઈશું, જેથી કરી એમાં જો કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો એ બહાર નીકળી જાય. હવે આમાં ફરી થોડું પાણી નાખી અને ફરી મિક્સર જારમાં ફેરવી અને ફરી એને થોડું ગાળી લઈશું. અને પછી જે પેસ્ટ વધે ને એને આપણે રહેવા દઈશું. એનો ઉપયોગ આપણે પછીથી કરીશું. તો હવે રગડાપુરી માટેનું પાણી છે એમાં આપણે ગોળ અને આંબલીનું પાણી જે આપણે બનાવ્યું હતું એને નાખી દઈશું, જેથી એકદમ ખાટું મીઠું અને ખૂબ જ ટેસ્ટી એવું પાણી બનશે. હવે એમાં થોડા મસાલા નાખી દઈએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું સંચળ નાખી અને પછી બધું મિક્સ કરી દઈએ. હવે થોડીક લીંબુ છે એને આવી રીતે સ્લાઇસ કરી દઈએ અને લીલા ધાણા એડ કરી દઈશું. ડુંગળી ખાતા હોય તો થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું. ઉપરથી મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે, એટલે કે સૂકા જે લાલ મરચાં હોય એમાં જે વચ્ચે એના બીજ હોય છે એ નાખી અને બધું મિક્સ કરી દઈશું. તો આપણું ટેસ્ટી એવું પાણી બની ગયું છે. તો હવે બજારમાં મળે એવો રગડો બનાવવા માટે 4 થી 5 બાફેલા બટેકા લઈશું. એમાં બાફેલા લીલા વટાણા લઈ લઈશું. એમાં થોડા મસાલા નાખી દઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું નાખી અને પછી બધું મેશ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું, એટલે આવો મસાલો થઈ જશે. હવે કોઈ મોટી નોનસ્ટિક લોઢી હોય એમાં અથવા તો કોઈ મોટી જાડા તળિયાવાળી કોઈ ડીશ હોય તો એમાં આવી રીતે ફરતે આપણે ગોઠવી દઈશું અને આવી રીતે મસાલો છે એને બધી બાજુ ફેલાવી અને આવી રીતે સેટ કરી દઈશું. હવે વચ્ચે આ જે જગ્યા રાખી છે એમાં આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું ને એ પાણી નાખી દઈશું અને એમાં ફરી થોડા મસાલા નાખી દઈશું. તો અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, તો થોડું કમથું મીઠું આપણે નાખીશું. લસણવાળું લાલ મરચું, એને થોડું પાણી નાખી અને એવી પેસ્ટ બનાવી લઈશું. હવે જે આપણે પુદીનાની જે પેસ્ટ વધી હતી એને આપણે અડધી ચમચી જેટલી આમાં નાખી દઈશું અને પછી ગેસ ઉપર આને મૂકી દઈશું. હવે આપણે જોઈએ છીએ કે રગડાપુરી જે બનાવતા હોય ને એમાં આવી રીતે રગડાને સજાવ્યો હોય છે. તો ફરતે આપણે લીલા ધાણા, ચીલી ફ્લેક્સ એનાથી એને સજાવી દઈએ. હવે ધીમા તાપે ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું, એટલે પાણી છે આવી રીતે ગરમ થશે અને થોડો થોડો મસાલો એમાં એડ કરતા જઈશું અને રગડાપુરી માટેનો રગડો તૈયાર કરી લઈશું. તો થોડીવાર પછી મિશ્રણ આવું થોડું ઘટ થતું જશે અને આવો એકદમ સરસ ટેસ્ટી એવો રગડો બની જશે. તો હવે આપણે જરૂરિયાત મુજબ ગરમ કરતા જશું અને રગડાપુરીમાં આપણે એને નાખી અને એન્જોય કરશું. તો આવી રીતે રગડાપુરી અને પાણીપુરીનું પાણી બંને તમે ટ્રાય જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીશું મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.